તાપી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। વ્યારા સ્થિત દક્ષિણ પથ વિદ્યાલયના મેદાન ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ગુજરાત સરકારના ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે। ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ અને જમીન માટે ચલાવેલી લડત ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત આદિવાસી નૃત્યો, બિરસા મુંડાના જીવન પર આધારિત ફિલ્મ, વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ જેવા અનેક આયોજન સાથે ભવ્ય સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી। વ્યારા, સોનગઢ અને ડેડિયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, આસિસ્ટન્ટ કલેક્ટર ડોક્ટર રીતિકા ઈમા, નગરપાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર આર બોર્ડ તથા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા આગંતુકોને તાપી જિલ્લાના જનજાતિ સમાજ સહિત જિલ્લાવાસીઓને જનજાતિ ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આજે શ્રી વ્યારા ખાતે ઉજવવામાં આવી અને આજે મોટી સંખ્યામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડાની અંદર પણ આજે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મજયંતિનું લાઈવ પ્રસારણ દરેક જિલ્લાની અંદર આજે થઈ રહ્યું છે। ત્યાં પણ મોટી સભાની અંદર ભગવાન બિરસા મુંડાની જ્યારે એમની જન્મજયંતિ ઉજવાઈ રહી છે, એમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સંબોધન કરવાના છે। અમને પણ આ વ્યારાની અંદર જવાબદારી આપી, એટલે અમે પણ અહીં ભગવાન બિરસા મુંડાનું આજે જો સારું એવું સભાનું આયોજન કરી અને એમને જન્મજયંતિ ઉજવી છે। સાથે સાથે અમે સૌ આ ભગવાન બિરસા મુંડાને જન્મજયંતિ નિમિત્તે જે અમને કાર્યો કર્યા છે એમને ઉજાગર કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આદિવાસી સમાજને એક ઉજાગર કરવા માટે આજે આ આયોજન થકી અમે સૌ સાથે મળીને કાર્ય કર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।